Hello students, welcome back to the class. So now in this lecture we are going to discuss about the preparation for the light microscope examination. ઓકે, લાઇટ માઇક્રોસ્કોપની અંદર આપણે કોઈ પણ ઓબ્જેક્ટને જોવું હોય, કોઈ પણ સ્પેસિમેનને એક્ઝામિન કરવું હોય, જોવું હોય તો એના માટે આપણે કઈ કઈ પ્રિપેરેશન કરવી પડે, ઓકે, કેવી કેવી પ્રિપેરેશન્સ કરવી પડે છે એના વિશે આપણે અહીંયા ડિસ્કસ કરવાના છીએ. ઓકે, સો જનરલી લાઇટ માઇક્રોસ્કોપ છે એમાં બે પ્રકારના લેન્સ પ્રેઝન્ટ હોય છે. ઓકે, આ બેઝિક ઇન્ફોર્મેશન આપણે આગળ પણ ડિસ્કસ કરી લીધી છે કે લાઇટ માઇક્રોસ્કોપની અંદર બે લેન્સ હોય છે. એક હશે આઈપીસ અને સેકન્ડ છે ઓબ્જેક્ટિવ લેન્સ. ઓકે, આઈપીસ એટલે કે શું, એને ઓક્યુલર લેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ઉપર ઓબ્ઝર્વરની આંખ પાસે જે લેન્સ પ્રેઝન્ટ હશે એને આઈપીસ કહેવાય અને એનો મેગ્નિફિકેશન પાવર છે જનરલી 10x જેટલો હોય છે. ઓકે, સો 10 ટાઈમ્સ એ મેગ્નિફાઈ કરશે કોઈ પણ ઇમેજને. અને તો કે બીજો લેન્સ છે એ શું છે, ઓબ્જેક્ટિવ લેન્સ. ઓબ્જેક્ટિવ લેન્સ જનરલી માઇક્રોસ્કોપની અંદર અલગ અલગ 3 ટાઈપના હોય છે. ઓકે, અહીંયા નીચે તમે ઓબ્જેક્ટિવ લેન્સ જોઈ શકો છો, 3 લેન્સ આપેલા છે અને એ ત્રણેય છે એક રોટેટિંગ બેઝ સાથે જોડાયેલા હોય છે. ઓકે, ત્રણેયની ઉપરનો જે ભાગ છે એ કેવો હોય, રોટેટિંગ. ઓકે, ફરે એવો પાર્ટ હોય છે જેને કહેવાય રિવોલ્વિંગ નોઝ પીસ, કે જે રોટેટ કરી શકે છે અને એના લીધે આપણે અલગ અલગ લેન્સને ઓબ્જેક્ટ ઉપર અલાઇન કરી શકીએ. ઓકે, જે લેન્સમાં આપણે જોવું હોય, જેનું યુઝ કરવો હોય એ લેન્સને આપણે નીચેની બાજુ એટલે કે આઈપીસની લાઇનમાં આપણે સીધા રાખી શકીએ. ઓકે, સો there are mainly 3 type of the lens in the objective lens of the objective. ઓકે, ઓબ્જેક્ટિવના 3 ટાઈપના લેન્સ પ્રેઝન્ટ હોય છે અને એક આઈપીસ ઉપરની બાજુએ પ્રેઝન્ટ હશે. સો ઓબ્જેક્ટિવ લેન્સ છે જનરલી તો કે અલગ અલગ ટાઈપના જોવા મળે છે, જેમ કે 4x. ઓકે, 4x એટલે કે એને સ્કેનિંગ પાવર લેન્સ કહેવાય. સ્પેસિમેનને સ્કેન કરવા માટે યુઝ થાય. ઓકે, એકદમ લોએસ્ટ એનો સૌથી ઓછો પાવર હશે. સો સ્કેનિંગ પાવર તરીકે ઓળખવામાં આવે છે. ખાલી 4 ગણું મેગ્નિફિકેશન જ થશે ઇમેજનું. ઓકે, સેકન્ડ લેન્સ છે 10x. ઓકે, જનરલી 10x, 40x અને 100x આ 3 ઓબ્જેક્ટિવ લેન્સ માઇક્રોસ્કોપની અંદર પ્રેઝન્ટ હોય છે. 4x છે બહુ ઓછા માઇક્રોસ્કોપમાં જોવા મળશે. ઓકે, સો 10x ઇઝ ધી લો પાવર લેન્સ, એટલે કે એનો મેગ્નિફિકેશન પાવર છે એ ઓછો છે બાકીના બે કરતાં. હવે 40 અને 100x કરતાં 10xનો જે રિઝોલ્વિંગ પાવર છે, મેગ્નિફિકેશન પાવર છે એ ઓછો છે. સો ઇટ ઇઝ નોન એઝ ધી લો પાવર લેન્સ. See more detail than scanning but less of the specimen. ઓકે, સ્કેનિંગ જે લેન્સ છે 4x છે એના કરતાં એનો જે ડિટેલ છે એ વધારે આપણે એમાં જોઈ શકીએ છીએ. ઓકે, ઇમેજ જે જનરેટ થશે સ્કેનિંગ પાવર કરતાં થોડીક સારી જનરેટ થશે, પણ એકદમ ક્લિયર ઓબ્જેક્ટ છે એ 10x દ્વારા પણ નહીં જોવા મળે. 40x ઇઝ નોન એઝ ધી હાઈ પાવર. ઓકે, 40xના હાઈ પાવર અથવા તો હાઈ ડ્રાય લેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એન્ડ સી મચ ગ્રેટર ડિટેલ દેન લોઅર પાવર બટ વેરી લિટલ ઓફ સ્પેસિમેન. ઓકે, લો પાવર લેન્સ છે એના કરતાં આમાં પણ આપણે વધારે ડિટેલ્સમાં જોઈ શકશું સ્ટ્રક્ચર. ઓકે, કેમ કે મેગ્નિફાઈ વધારે થશે તો એની સ્ટ્રક્ચરને ડિટેલમાં આપણે જોઈ શકશું 10x કરતાં. ઓકે, લો પાવર લેન્સ કરતાં હાઈ પાવર લેન્સ છે એમાં વધારે ડિટેલમાં કોઈ પણ સ્ટ્રક્ચરને આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. ને ધેન 100x. ઓકે, ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધી ઓઇલ ઇમર્ઝન લેન્સ, કેમ કે અહીંયા ઓઇલનો યુઝ થાય છે. ઓકે, સ્પેશિયલ ઓઇલનો યુઝ થાય કોઈ પણ ઇમેજને ઓબ્ઝર્વ કરવા માટે. આ ઓબ્જેક્ટિવ લેન્સ વિશે આપણે આગળ પણ ડિસ્કસ કરી જ લીધું છે બધું. ઓકે, એન્ડ માઇક્રોસ્કોપમાં આપણે લાઇટ માઇક્રોસ્કોપમાં જોયું હતું કે ઓઇલ ઇમર્ઝન લેન્સમાં જોવા માટે ઓઇલનો યુઝ થાય છે, કેમ કે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે ગ્લાસ જેટલો હોય છે. સો યુઝ ઇન ધી માઇક્રોબાયોલોજી. માઇક્રોબાયોલોજીમાં જનરલી 100x લેન્સનો યુઝ થાય છે જ્યારે આપણે માઇક્રો ઓર્ગેનિઝમ્સને ઓબ્ઝર્વ કરવા હોય ત્યારે. સો માઇક્રોસ્કોપની અંદર જનરલી બે ટાઈપના અલગ અલગ લેન્સ હશે, ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈપીસ. સો નાવ વી વિલ સી ધી પ્રોપર યુઝ ઓફ ધી માઇક્રોસ્કોપ. ઓકે, માઇક્રોસ્કોપને પ્રોપરલી કઈ રીતે યુઝ કરવું અને તો કે બેઝિક પ્રોસિજર્સ ફોર ધી માઇક્રોસ્કોપી. ઓકે, માઇક્રોસ્કોપીમાં બેઝિક અમુક
પ્રોસિજર આવે છે, અમુક પ્રિપેરેશન આવે છે ઓબ્જેક્ટને જોવા માટેની, તો એના વિશે આપણે બેઝિક ટેકનિક્સ વિશે અહીંયા ડિસ્કસ કરીશું. સો ફર્સ્ટ થિંગ ઇઝ હાઉ ટુ હોલ્ડ ઓર કેરી ધી માઇક્રોસ્કોપ. ઓકે, માઇક્રોસ્કોપને હોલ્ડ કઈ રીતે કરવાનું, કે ઓલવેઝ કેરી ધી માઇક્રોસ્કોપ વિથ 2 હેન્ડ્સ. ઓકે, 2 હાથે પ્રોપરલી માઇક્રોસ્કોપને ઉપાડવાનું. એક હાથ છે નીચે બેઝ ઉપર રાખવાનો અને બીજો હાથ છે એનાથી આર્મને પકડવાનો હોય છે માઇક્રોસ્કોપના. ઓકે, જેમ ફિગરમાં બતાવવામાં આવેલું છે એ રીતના હંમેશા માઇક્રોસ્કોપને કેરી કરવાનું અને તો કે એને પ્રોપરલી ડેસ્ક ઉપર રાખી અને પછી ઓબ્ઝર્વેશન કરવાનું હોય છે. અને બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે માઇક્રોસ્કોપનો લેન્સ છે હંમેશા લેન્સ પેપર અથવા તો લેન્સ ક્લીનરથી ક્લીન કરવો જોઈએ. ઓકે, કોઈ પણ રફ પેપરથી કે રફ ક્લોથથી આપણે જો માઇક્રોસ્કોપના લેન્સને સાફ કરશું તો એમાં સ્ક્રેચીસ પડી જશે. ઓકે, સો સ્ક્રેચ ન પડે અને લેન્સ છે પ્રોપરલી વર્કિંગ કન્ડિશનમાં રહીએ એના માટે લેન્સને પ્રોપરલી લેન્સ પેપર અથવા તો ટિશ્યુ પેપરથી ક્લીન કરવો અને પછી ઓબ્ઝર્વ કરવું. માઇક્રોસ્કોપનો યુઝ થઈ જાય પછી પણ લેન્સને પ્રોપરલી સાફ કરી અને એને પાછું મૂકવાનું હોય છે. ઓકે, સો માઇક્રોસ્કોપને હેન્ડલ કરવા માટે આ 2 વસ્તુ મેઇન ખાસ ધ્યાન રાખવાની કે એક એને પ્રોપરલી કેરી કરવાનું અને બીજી વસ્તુ એ કે એના લેન્સ પેપરથી સ્પેસિફિકલી સાફ કરવું. ઓકે, હવે તો કે માઇક્રોસ્કોપની અંદર આપણે ઓબ્ઝર્વ કરવા માટે ઘણી બધી પ્રિપેરેશન કરવામાં આવે છે. ઓકે, 40x એટલે કે લો પાવર અથવા તો હાઈ ડ્રાય લેન્સ છે. ઓકે, 10x અથવા તો 40x લો પાવર હાઈ પાવર લેન્સમાં આપણે ઓબ્ઝર્વ કરવું હોય ઇમેજને, ઓકે, કોઈ પણ ઓબ્જેક્ટને, તો એના માટેની પ્રિપેરેશન અલગ હશે. ઓઇલ ઇમર્ઝન લેન્સની અંદર આપણે ઓબ્જેક્ટને ઓબ્ઝર્વ કરવું હોય તો એના માટેની પ્રિપેરેશન પણ અલગ હોય છે. ઓકે, સો આ બંને વિશે આપણે થોડીક બેઝિક ઇન્ફોર્મેશન મેળવશું. સો ફર્સ્ટ ઓફ ઓલ પ્રોસિજર કેના માટેની છે, તો કે આપણે 40x અથવા તો 100xની અંદર કોઈ પણ ઇમેજને ઓબ્ઝર્વ કરવી છે તો એના માટે આપણે વેટ માઉન્ટ ટેકનિક યુઝ કરવી પડે. કે વેટ માઉન્ટ જે સ્લાઇડ ઉપર છે વેટ માઉન્ટ બનાવવું પડે. એની પ્રોસિજર શું છે, તો કે કટ આઉટ અ સ્મોલ લેટર E ફ્રોમ ધી ન્યૂઝપેપર. ઓકે, આના માટેની સિમ્પલ પ્રોસિજર સમજવા માટે આપણે અહીંયા છે ને એઝ અ સેમ્પલ તરીકે શું લેશું, તો કે ન્યૂઝપેપરની અંદરથી કોઈ એક સિંગલ લેટર, ઓકે, લેટરને કટ કરી લેવાનો અથવા તો બીજું કોઈ પ્રિન્ટેડ પેજ હોય એમાંથી ઈને કટ કરી લેવાનો અથવા તો બીજા કોઈ પણ ઓબ્જેક્ટને આપણે કટ કરી શકીએ. ઓકે, કોઈ પણ એક લેટરને કટ કરી અને એનું આપણે વેટ માઉન્ટ પ્રિપેર કરશું. ઓકે, વેટ માઉન્ટ એટલે કે આપણે જે 40x અને 10x લેન્સ છે એની અંદર ઓબ્ઝર્વ કરવા માટે જે સ્લાઇડ પ્રિપેર કરશું એને વેટ માઉન્ટ કહેવાય, કેમ કે એમાં આપણે વોટર એડ કરશું. ઓકે, સો ઇટ ઇઝ નોટ ડ્રાય, ઇટ ઇઝ વેટ, એટલે એને વેટ માઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. નાવ વન્સ વી હેડ કટ ધેટ આઉટ વી પુટ ઇન ઓન ધી સ્લાઇડ એન્ડ એડ અ ડ્રોપ ઓફ વોટર ટુ ઇટ. ઓકે, એકવાર કટ કરી લીધો અથવા તો બીજો કોઈ લેટર તમે કટ કરી લીધું ન્યૂઝપેપરમાંથી, પછી શું કરવાનું, એને સ્લાઇડ ઉપર પ્રોપરલી પ્લેસ કરવાનો એકદમ સેન્ટરમાં. ઓકે, સેન્ટરમાં મૂકી દીધો સ્લાઇડ ઉપર, પછી એના ઉપર એક ડ્રોપ વોટરનું મૂકવાનું. ઓકે, અને વોટરનું ડ્રોપ મૂકીને પછી શું કરવાનું, તો કે આફ્ટર વી કવર ઇટ વિથ અ કવર સ્લીપ એન્ડ પુટ ઇટ ઓન ધી માઇક્રોસ્કોપ. કે કવર સ્લીપ સ્ક્વેર આવે અથવા તો રાઉન્ડ આવે. ઓકે, નાનકડું ગ્લાસની કવર સ્લીપ આવે છે જેને આપણા સ્પેસિમેન ઉપર મૂકવાનું. અહીંયા સ્પેસિમેન તરીકે આપણે ફોર એક્ઝામ્પલ ન્યૂઝપેપરનું કટકો લીધો છે. ઓકે, તો એ ન્યૂઝપેપરના કટકાની ઉપર વોટરનું ડ્રોપ મૂક્યું અને એના ઉપર કવર સ્લીપ છે એ પ્રોપરલી મૂકી દેવાની. ઓકે, અને એમાં બબલ્સ ન આવે એ રીતના પ્રોપરલી કવર સ્લીપને એની ઉપર કવર કરી દેવાની. ધેન એડજસ્ટ ઇટ ટુ ધી બ્લુ લેન્સ વિથ મેગ્નિફિકેશન ઓફ ધી 4x. એટલે 4x લેન્સની અંદર એને ઓબ્ઝર્વ કરવાનું. 4x લેન્સમાં આપણે ઓબ્ઝર્વ કરી લઈએ, પછી 10xની અંદર ઓબ્ઝર્વ કરવાનું, 40x લેન્સથી ઓબ્ઝર્વ કરવાનું અને દરેક લેન્સની અંદર જે કાંઈ પણ ઇમેજ જનરેટ થાય છે, ઓકે, આપણને જે કાંઈ પણ ઓબ્ઝર્વ થાય એને નોટ કરવાનું કે શું ડિફરન્સ જોવા મળે છે દરેક લેન્સની અંદર. ઓકે, સો આનાથી આપણને શું ખબર પડશે, તો કે માઇક્રોસ્કોપના અલગ અલગ લેન્સ છે, લો પાવર, હાઈ પાવર અથવા તો સ્કેનિંગ પાવર, એ દરેક લેન્સની અંદર કેવી ઇમેજ જનરેટ થશે, એનું મેગ્નિફિકેશન વધારે છે એનો મીન્સ શું છે,
તો કે ઇમેજ છે એ વધારે એનલાર્જ થયેલી આપણને જોવા મળશે. ઓકે, તો આ ડિફરન્સ તમે ઇઝીલી આ એક્સપેરિમેન્ટ દ્વારા સમજી શકશો કે માઇક્રોસ્કોપની અંદર જ્યારે ઓબ્ઝર્વ કરશું ત્યારે આ સમજી શકાય છે. ઓકે, વેટ માઉન્ટ પ્રોસિજર છે જનરલી પ્લાન્ટ સ્પેસિમેન માટે અથવા તો કોઈ ફંગીને ઓબ્ઝર્વ કરવા માટે યુઝ કરવામાં આવે છે. ઓકે, પ્લાન્ટનો કોઈ પાર્ટ છે એને આપણે માઇક્રોસ્કોપમાં જોવો હોય તો એને આ રીતના વેટ માઉન્ટ પ્રિપેરેશનથી ઓબ્ઝર્વ કરવામાં આવે છે. એન્ડ હવે તો કે આ ઇમેજ જનરેટ થઈ ગઈ પછી આપણે ડાયાફ્રામ છે, કન્ડેન્સર છે, એની પોઝિશન ચેન્જ કરીને પણ ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. ઓકે, ડાયાફ્રામ છે એને બંધ ઓપન ક્લોઝ કરી શકાય. ઓકે, ડાયાફ્રામના લીધે શું થશે તો કે લાઇટ છે એની ઇન્ટેન્સિટી વધારે ઓછી થશે, એના લીધે ઇમેજમાં શું ચેન્જીસ આવે છે એ ઓબ્ઝર્વ કરી શકાય. પછી કન્ડેન્સર છે એ ઉપર નીચે કરી અને એના લીધે શું ઇફેક્ટ આવે છે એ પણ આપણે સાથે ઓબ્ઝર્વ કરી શકશું. ઓકે, સો બેઝિકલી આપણે આ લેટરનો યુઝ કર્યો છે ન્યૂઝપેપરના નાનકડા ફ્રેગમેન્ટનો, એનો યુઝ કરી અને આપણે શું જોવાનું છે કે માઇક્રોસ્કોપના દરેક પાર્ટ છે એનું ફંક્શન શું છે, બરાબર. ફાઇન એડજસ્ટમેન્ટ નોબ, કોર્સ એડજસ્ટમેન્ટ નોબ, એને ઓબ્ઝર્વ કરવાનું કે એના લીધે આપણને શું ઇમેજમાં ડિફરન્સ આવે છે. પછી ડાયાફ્રામ છે એ ક્લોઝ ઓપન કરશું તો એના લીધે ઇમેજ કઈ રીતની જનરેટ થશે. ઓકે, એમાં શું ડિફરન્સ આવશે. કન્ડેન્સર લોઅર અને અપર આપણે ઊંચું નીચું કરશું કન્ડેન્સરને તો એના લીધે શું ઇફેક્ટ જનરેટ થશે. ઓકે, સો જનરલી કન્ડેન્સરને ટોપ મોસ્ટ ઉપર રાખવામાં આવે છે, સ્ટેજની નીચે ડાયરેક્ટલી કન્ડેન્સરને રાખવામાં આવે છે. ઓકે, સૌથી ઉપરની બાજુએ. એન્ડ ડાયાફ્રામ છે એને સ્લાઇટલી ઓપન રાખવામાં આવે છે ફોર ધીસ ટાઈપ ઓફ ધી ઓબ્ઝર્વેશન. ઓકે, આ રીતનું જ્યારે વેટ માઉન્ટમાં આપણે ઓબ્ઝર્વેશન કરવું હોય ત્યારે ડાયાફ્રામને સ્લાઇટ ઓપન રાખવામાં આવે છે કે થોડીક ઇન્ટેન્સિટીની લાઇટ જ એન્ટર થાય ઓબ્જેક્ટ ઉપર. ઓકે, અને ઓઇલ ઇમર્ઝન લેન્સમાં તો એના માટે આપણે આગળ જોશું, એની પ્રોસિજર અલગ હશે. ઓકે, કે આપણે એના માટે સ્લાઇડ બનાવી અને પછી એમાં ઓઇલનું ડ્રોપ મૂકી અને ઓબ્ઝર્વ કરવામાં આવે છે. તો ઓઇલ ઇમર્ઝનનું આપણે છેલ્લે જોશું. અને સો ધીસ ઇઝ ધી પ્રિપેરેશન ઓફ ધી વેટ માઉન્ટ. ઓકે, અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો વેટ માઉન્ટ માટેની ફિગર છે. સૌથી ફર્સ્ટ સ્ટેપમાં શું કરવામાં આવે છે તો કે વોટરનું એક ડ્રોપ મૂક્યું. ઓકે, સ્લાઇડ ઉપર વોટરનું ડ્રોપ મૂક્યું, એની અંદર ન્યૂઝપેપરમાંથી જે આપણે કટ કર્યો હતો, બરાબર, અથવા તો કોઈ બીજો લેટર તમે કટ કર્યો છે તો એ લેટરને વોટર ડ્રોપ ઉપર મૂકવાનું, અથવા તો આપણે પહેલાં લેટર મૂકીએ અને એની ઉપર વોટરનું ડ્રોપ મૂકી તો પણ ચાલે. ઓકે, સો બી સ્ટેપમાં શું કર્યું છે તો કે એમાં લેટરને મૂક્યો છે અને ધેન સી. ઓકે, સ્ટેપ સીની અંદર કવર સ્લીપને સ્લાઇડ ઉપર મૂકી છે. ઓકે, જ્યાં પ્રેઝન્ટ હતો એની ઉપર હળવેકથી કવર સ્લીપ આપણે મૂકી દેવાની, અંદર કોઈ પણ પ્રકારના બબલ્સ ન રહીએ એ રીતે. ઓકે, સો કવર સ્લીપને એની ઉપર કવર રાખી દેવાની અને ધેન અવર સ્પેસિમેન ઇઝ રેડી ફોર ધી ઓબ્ઝર્વેશન. ઓકે, આપણું સેમ્પલ છે વેટ માઉન્ટ છે પ્રિપેર થઈ ગયું છે. આને આપણે ડાયરેક્ટલી માઇક્રોસ્કોપના સ્ટેજમાં સેટ કરી અને અલગ અલગ લેન્સની અંદર ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. ઓકે, હવે માઇક્રોસ્કોપની અંદર આપણે ઓબ્ઝર્વેશન થઈ જાય પછી પણ પ્રોપરલી એને હેન્ડલ કરવું જરૂરી છે. ઓકે, આપણે કામ પતી ગયું માઇક્રોસ્કોપનું તો પ્રોપરલી એનો જે લેન્સ છે બધા એને ક્લીન કરવાના એન્ડ ધેન કવર. ઓકે, માઇક્રોસ્કોપનું કવર હોય છે, કવર ચડાવી દેવાનું એન્ડ ધેન રિટર્ન ધી માઇક્રોસ્કોપ ટુ ઇટ્સ પ્રોપર સ્ટોરેજ પ્લેસ. ઓકે, જ્યાંથી લીધું હોય ત્યાં પ્રોપરલી માઇક્રોસ્કોપને પાછું રાખી દેવાનું હોય છે. ઓકે, સો આ પ્રોપર માઇક્રોસ્કોપને હેન્ડલ કરવાની પ્રોસિજર છે. માઇક્રોસ્કોપ્સને એકદમ ડેલિકેટલી હેન્ડલ કરવા પડે. એના લેન્સમાં કોઈ પણ પ્રકારના સ્ક્રેચ થઈ ગયા, કોઈ એક પાર્ટ માઇક્રોસ્કોપનો ખરાબ થઈ જાય તો આખું માઇક્રોસ્કોપ આપણે યુઝલેસ થઈ જશે. સો ડાયાફ્રામ, કન્ડેન્સર, ઓકે, બધાને વ્યવસ્થિત મેન્ટેન રાખવાના. લેન્સને કન્ટિન્યુઅસલી ઓકે જ્યારે પણ યુઝ કરીએ ત્યારે સાફ કરવાના અને ખાસ કરીને ઓઇલ ઇમર્ઝન લેન્સને ક્લીન કરવો બહુ જરૂરી છે, કેમ કે આપણે એને ઓઇલ સાથે યુઝ કરીએ છીએ, ઓઇલના કોન્ટેક્ટમાં એ લેન્સ આવશે. સો ઓઇલ ઇમર્ઝન લેન્સને યુઝ કર્યા પછી તરત જ ક્લીન કરવો નેસેસરી છે. એમનેમ આપણે ક્લીન કર્યા વગર મૂકી દઈએ માઇક્રોસ્કોપ તો એ લેન્સ ખરાબ થઈ જશે. ઓકે, સો માઇક્રોસ્કોપને પ્રોપર યુઝ કરવાનું અને ક્લીન કરવાનું બહુ જરૂરી છે. મેન્ટેનન્સ ઓફ ધી માઇક્રોસ્કોપ ઇઝ વેરી મચ નેસેસરી. નાઉ ધી નેક્સ્ટ ઇઝ ધી સ્મિયર એન્ડ સ્ટેનિંગ.
ઓકે, આપણે વેટ માઉન્ટની વાત કરી લીધી. બીજી વસ્તુ શું છે? સ્મિયર પ્રિપેરેશન. ઓકે, સ્મિયર એટલે કે શું? તો કે બેક્ટેરિયાનું જે કાંઈ પણ આપણે કલ્ચર છે એને ઓબ્ઝર્વ કરવા માટે સ્લાઇડ ઉપર લઈએ ત્યારે સ્મિયર બનાવવાનું હોય છે. ઓકે, આ બેક્ટેરિયલ કલ્ચર માટે છે. વેટ માઉન્ટની અંદર સ્મિયરનું પ્રિપેરેશન નથી થતું. ડાયરેક્ટલી જે કાંઈ પણ સ્પેસિમેન હતું એને આપણે મૂકી દીધું, એના ઉપર વોટર ડ્રોપ મૂકી અને કવર સ્લીપ મૂકી અને માઇક્રોસ્કોપમાં ડાયરેક્ટલી એને ઓબ્ઝર્વ કર્યું. પણ જ્યારે આપણે સ્ટેનિંગ કરવું છે, બેક્ટેરિયાને જોવા હોય માઇક્રોસ્કોપ થ્રુ, તો આપણે સ્મિયર બનાવવું પડે અને એનો સ્ટેન કરી અને પછી આપણે એને ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. ઓકે, સો બેક્ટેરિયા મસ્ટ બી સ્ટેન્ડ સો ધેટ દે કેન બી સીન વિથ ધી માઇક્રોસ્કોપ. ઓકે, બેક્ટેરિયાને માઇક્રોસ્કોપની અંદર જોવા હોય તો એને સ્ટેન કરવું પડે છે અને સ્ટેનિંગ કરતાં પહેલાં સ્મિયર બનાવવું બહુ જરૂરી છે. ઓકે, સ્મિયર પ્રોપરલી બનેલું ના હોય તો ગમે તેવું સ્ટેનિંગ કરશું, બેક્ટેરિયા આપણે ક્લિયરલી ઓબ્ઝર્વ કરી શકીએ નહીં. ઓકે, સો સ્ટેનિંગ કરતાં પહેલાં સ્મિયર બનાવવું ઇઝ વેરી નેસેસરી એન્ડ સ્મિયર પ્રોપરલી બનેલું હશે તો જ આપણે પ્રોપર રિઝલ્ટ આપણને મળશે સ્ટેનિંગની પ્રોસેસ પછી. સો સ્મિયર શું છે? તો કે સ્મિયર ઇઝ જસ્ટ અ ફિલ્મ ઓફ બેક્ટેરિયા ઓન અ ગ્લાસ સ્લાઇડ. ઓકે, ખાલી બેક્ટેરિયાને આપણે લઈ અને એને સ્લાઇડ ઉપર સ્પ્રેડ કરવાના છે. આખા સ્પ્રેડ કરેલા ઓર આખી ફિલ્મ બનેલી જે બેક્ટેરિયાની હશે સ્લાઇડ ઉપર, ઇટ ઇઝ નોન એઝ ધી સ્મિયર. ઓકે, બેક્ટેરિયાને આપણે લેશું એના માટેનું લૂપ હશે, એક વાયર લૂપ. વાયર લૂપની મદદથી બેક્ટેરિયાને લઈ અને એને સ્લાઇડ ઉપર આપણે સ્પ્રેડ કરવાના. ઓકે, આ સ્પ્રેડ કરીને જે ફિલ્મ બેક્ટેરિયાની ફોર્મ થશે દેટ ઇઝ નોન એઝ ધી સ્મિયર. એન્ડ આફ્ટર સ્મિયર રાઇઝ ઇટ ઇઝ હીટ ફિક્સ્ડ. ઓકે, સ્મિયર એકવાર ડ્રાય થઈ જાય પછી એને હીટ ફિક્સ કરવામાં આવે છે, એટલે કે બર્નર ઉપરથી એને 2-3 વાર પાસ કરવામાં આવે છે. અને હીટ ફિક્સેશન કરશું એટલે શું થશે? તો એ 3 વસ્તુ કરશે. ફર્સ્ટ, ઇટ કિલ્સ ધી બેક્ટેરિયા. બેક્ટેરિયાનું કિલિંગ થઈ જશે. સેકન્ડ, હેલ્પ્સ એડહેર ધી સેલ વોલ સેલ્સ ટુ ધી સ્લાઇડ. ઓકે, સ્લાઇડ આરે સેલ્સને અટેચ કરી દેશે અને સ્ટેનિંગની પ્રોસિજરમાં જે કંઈ પણ વોશિંગના ને એ બધા સ્ટેપ થશે તો એ વખતે બેક્ટેરિયા રિમૂવ ન થઈ જાય એના માટે હીટ ફિક્સેશન છે એ જરૂરી છે. હીટ ફિક્સેશનથી બેક્ટેરિયા છે સ્લાઇડ સાથે ચોંટી જશે. ઓકે, એડર થઈ જશે એન્ડ મેક્સ ધી સેલ મોર રિસેપ્ટિવ ટુ ધી ડાય. ઓકે, ડાયને ગેઇન કરવા માટે બેક્ટેરિયાને વધારે એબલ કરશે. ઓકે, એને રિસેપ્ટિવ બનાવશે બેક્ટેરિયાને, એટલે કે ડાય વધારે એબ્ઝોર્બ કરી શકશે બેક્ટેરિયા અને આપણને ક્લિયર ઇમેજ જનરેટ થશે ડાયની મદદથી. સો હીટ ફિક્સેશનથી આ 3 પ્રોસેસ થાય છે. ઓકે, 3 ઇફેક્ટ છે હીટ ફિક્સેશનની. પહેલું, બેક્ટેરિયાને કિલ કરી નાખશે. બીજી વસ્તુ શું છે? તો કે બેક્ટેરિયા છે એને સ્લાઇડ હારે અટેચ કરી દેશે હીટ ફિક્સેશન. અને થર્ડ વસ્તુ શું છે? તો કે મેક ધી સેલ્સ મોર રિસેપ્ટિવ ટુ ધી ડાય. ઓકે, સો સ્મિયર ડ્રાય થઈ ગયું પછી એનું હીટ ફિક્સેશન કરવાનું અને તો કે સેલ છે એ ફિક્સ થઈ જશે. હવે અને હીટ ફિક્સેશનની પ્રોસેસમાં ઘણી વખત શું થાય છે? તો કે સેલ સ્ટ્રક્ચરમાં પણ ચેન્જીસ આવી જાય છે ઘણા બેક્ટેરિયાના. કેમ કે હીટ ફિક્સેશનથી બેક્ટેરિયાનું કિલિંગ થઈ જશે અને બેક્ટેરિયાનું કિલિંગ થઈ ગયું તો એના લીધે એના ઇન્ટરનલ સ્ટ્રક્ચર્સમાં અમુક ચેન્જ આવી શકે છે. ડેડ સેલ અને લિવિંગ સેલની વચ્ચે થોડા ઘણા ડિફરન્સીસ હોઈ શકે છે. ઓકે, સો હીટ ફિક્સેશનના લીધે બેક્ટેરિયાનું કિલિંગ પણ થાય છે. તો ઘણી વખત જ્યારે આપણે પ્રોપર ઇન્ટરનલ સ્ટ્રક્ચર્સ ઓબ્ઝર્વ કરવા હોય તો બેક્ટેરિયાને લિવિંગ કન્ડિશનમાં ઓબ્ઝર્વ કરવામાં આવે છે. ઓકે, જેથી એની અંદર કોઈ પણ મોડિફિકેશન ન આવે અને લિવિંગ કન્ડિશનમાં આપણે એઝ ઇટ ઇઝ ફોર્મમાં બેક્ટેરિયાને ઓબ્ઝર્વ કરી શકીએ. સો સ્મિયર પ્રિપેરેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધી સ્ટેનિંગ. So here in this figure you can see the process of smear preparation. ઓકે, 2 ટાઈપ અલગ અલગ સ્મિયર પ્રિપેરેશનનું આપ્યું છે કે ફર્સ્ટ, સ્મિયર ફ્રોમ ધી સોલિડ મીડિયમ. ઓકે, કોઈ સોલિડ મીડિયમમાંથી આપણે સ્મિયર બનાવવું હોય, બેક્ટેરિયા છે એઝ અ સોલિડ ફોર્મમાં ઓર સેમી સોલિડ ફોર્મમાં પ્રેઝન્ટ હોય તો એમાંથી આપણે કઈ રીતે સ્મિયર બનાવી શકશું? તો એના માટેની પ્રોસેસમાં શું આવશે? તો કે પ્લેસ અ ડ્રોપ ઓફ વોટર ઇન ધી સેન્ટર ઓફ સ્લાઇડ. ઓકે, સૌથી પહેલાં સ્લાઇડના સેન્ટરમાં એક વોટર ડ્રોપ મૂકવાનું. ઓકે, સેકન્ડ વસ્તુ શું? તો કે મિક્સ અ વેરી સ્મોલ અમાઉન્ટ ઓફ ધી કલ્ચર ઇન ટુ ધી ડ્રોપ ઓફ વોટર એન્ડ સ્પ્રેડ ઇટ આઉટ થિનલી. ઓકે, હવે
પહેલી વસ્તુ આપણે શું કરી તો કે વોટર ડ્રોપ મૂક્યું, બીજું શું કરવાનું તો કે બેક્ટેરિયાનું કલ્ચર લઈ બહુ સ્મોલ અમાઉન્ટમાં કલ્ચર લેવાનું. ઓકે, જેથી બેક્ટેરિયા એકદમ આપણને છૂટા છૂટા સ્લાઇડમાં આપણે ઓબ્ઝર્વ કરી શકીએ. જો કલ્ચર વધારે હશે તો બેક્ટેરિયા એકદમ નજીક નજીક હશે, આપણે એના સ્ટ્રક્ચર, એનો શેપ પ્રોપરલી ઓબ્ઝર્વ કરી શકશું નહીં. સો સ્મિયર બનાવવા માટે બહુ માઇન્યુટ અમાઉન્ટમાં કલ્ચર લેવાનું અને પછી એને આખી સ્લાઇડની અંદર વોટરની હારે પહેલાં મિક્સ કરી દેવાનું પ્રોપરલી અને આખી સ્લાઇડમાં આપણે સ્પ્રેડ કરવાનું રહેશે. ઓકે, સો સ્પ્રેડ કરી દેવાનું એકદમ પતલા લેયરના ફોર્મમાં, એટલે આપણું આ સ્મિયર બન્યું. ઓકે, અને બીજી વસ્તુ શું તો કે લિક્વિડ મીડિયમમાં અગર આપણું બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય, ઓકે, આપણું કલ્ચર છે લિક્વિડ હશે તો શું કરવાનું તો કે ટ્રાન્સફર 1 to 2 લૂપ્સ ઓફ ધી લિક્વિડ કલ્ચર ટુ ધી સેન્ટર ઓફ ધી સ્લાઇડ. ડાયરેક્ટલી લિક્વિડ કલ્ચરને લઈ લેવાનું અને એને સ્પ્રેડ ઇટ આઉટ થિનલી. ઓકે, સ્લાઇડમાં સ્પ્રેડ કરી દેવાનું એકદમ પતલા લેયરના ફોર્મમાં. સો સોલિડ મીડિયમમાં અગર આપણું કલ્ચર હશે તો એના માટે આપણે વોટર ડ્રોપ મૂકવાની જરૂર પડશે, પણ ઓલરેડી લિક્વિડ ફોર્મમાં હોય તો એને ડાયરેક્ટલી એઝ અ વાયર લૂપની મદદથી લઈ અને ડાયરેક્ટલી આપણે સ્લાઇડ ઉપર સ્પ્રેડ કરી શકીએ છીએ. સો એકવાર સ્મિયર બની ગયું ધેન વી હેવ ટુ અલાઉ ધી સ્મિયર ટુ ડ્રાય. ઓકે, સ્મિયરને ડ્રાય થવા દેવાનું, એર ડ્રાય થવા દેવાનું. ડ્રાય થઈ જાય પછી હીટ ફિક્સેશનનું સ્ટેપ આવશે. ઓકે, પાસ થ્રુ ફ્લેમ સેવરલ ટાઈમ્સ ટુ કિલ એન્ડ ફિક્સ ધી માઇક્રો ઓર્ગેનિઝમ ટુ ધી સ્લાઇડ. ઓકે, બર્નરની ફ્લેમમાંથી સ્લાઇડને થોડીક વાર પાસ કરવાની. ઓકે, 5-6 વખત પાસ કરશું આપણે સ્લાઇડને બર્નરની ફ્લેમમાંથી, એટલે બેક્ટેરિયાનું હીટ ફિક્સેશન થઈ જશે, બેક્ટેરિયાનું કિલિંગ થઈ જશે અને બધા માઇક્રો ઓર્ગેનિઝમ છે એ જો કે સ્લાઇડ હારે અટેચ થઈ જશે. ધીસ સ્ટેપ ઇઝ વેરી ક્રુશિયલ, કેમ કે બેક્ટેરિયાને હીટ ફિક્સ કર્યા હશે, આપણે માઇક્રો ઓર્ગેનિઝમને હીટ ફિક્સ કરેલા હશે તો સ્ટેનિંગની પ્રોસિજરમાં માઇક્રોસ્કોપમાં સ્લાઇડમાંથી માઇક્રો ઓર્ગેનિઝમ છે એ રિમૂવ નહીં થાય. ઓકે, સ્ટેનિંગ વખતે આપણે ઘણી વખત વોશિંગનું સ્ટેપ આવે છે કે જેનાથી વોશિંગ કરવાથી બેક્ટેરિયા પણ એની સાથે સાથે જતા રહીએ જો આપણે હીટ ફિક્સ ન કર્યું હોય તો. પણ હીટ ફિક્સેશનથી ઓર્ગેનિઝમ્સ છે એ સ્લાઇડ સાથે એટેચ થઈ જશે અને એ ઇઝીલી રિમૂવ થશે નહીં. ક્લિયર? સો ધીસ ઇઝ ધી પ્રોસેસ ફોર ધી પ્રિપેરેશન ઓફ ધી સ્મિયર. સ્મિયર બનાવવા માઇક્રો ઓર્ગેનિઝમનું સેમ્પલ છે તો એને સ્ટેનિંગ માટે સ્મિયર પ્રિપેર કરવું જરૂરી છે. સો ઇન અવર નેક્સ્ટ લેક્ચર વી વિલ ડિસ્કસ અબાઉટ ધી સ્ટેઇન. ઓકે, સ્ટેઇન અલગ અલગ ટાઈપના હોય છે તો સ્ટેઇન વિશે ડિસ્કસ કરશું એન્ડ ધેન વી વિલ ડિસ્કસ અબાઉટ ધી સ્ટેનિંગ ટેકનિક્સ. ઓકે, સ્ટેનિંગ માટેની અલગ અલગ ટેકનિક છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. Clear? So thank you so much students for watching this video, and if you have any doubt then please ask in the comment box. Thank you.